સીતારામ બેન, સીતારામ. શું નામ છે બેન તમારું? ધ્રુવી. ધ્રુવી બેન. આખું નામ? ધ્રુવી આહિર. ધ્રુવી આહિર. ક્યાંથી આવેલા છો? લાખાવાડથી. લાખાવાડથી. મેં તમારા સોશિયલ મીડિયા ઉપર વિડિયો જોયો હતો હા. એટલે મારા પપ્પાની આવતા હતા, હું કહું, મને પણ લેતા જાઓ, મારે પણ જોવું છે. સરસ. કેટલી ઉંમર છે દીદી તમારી? મારું 16. 16 વર્ષ છે. જલમથી આમ જ છો તમે? હા. સરસ. શું થાય છે? હડ્ડી તૂટી જાય, અડ્ડા ને ક્યાં હાડકા ભાંગી જાય. તમે શું થાવ છો દીદીના? પપ્પા છો પપ્પા છો. સરસ. અડો તો ભાંગી જતો. ભાંગી જાય. તમે કેવી રીતે એડજસ્ટ કરો છો બેન ને? કેવી રીતે ધ્યાન રાખો શરીર છો? ઉપરથી આમ આ આતર ઉપરથી તેડવાની કે આ બીજે અહીંયા તે અહીંયા નહીં તો કોઈ જગ્યા નહીં તેડવાનું. તો થેન્ક યુ સો મચ બેન. આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં લીમડા આવેલા છો અને અમને મળવા આવ્યા છો. અમને ખૂબ જ પ્રેમ આવ્યો, ખૂબ જ આનંદ થયો છે. અમારા પ્રત્યે આવો પ્રેમ લાગે છે. શું કહેશો ભાઈ? બહુ સારું સરસ. શું નામ છે? હિંમતભાઈ. હિંમતભાઈ. તમારું? પંચામભાઈ. તમારું ભાઈ? રમેશભાઈ. સરસ. આજે એક ટાઈમ નું ભોજન છે પ્રભુજીને. હા, હા. સરસ. થેન્ક યુ. લાખાવાડથી આવ્યા છો? લાખાવાડથી આવ્યા. આખો ગ્રુપ છો કે ફેમિલી છો? ગ્રુપ છું. ઓકે. શું કહેશો ભાઈ બીજું? બહુ મજા આવી આજે દીદીને લાવ્યા છો તમારે? દીદી. ફર્સ્ટ ટાઈમ બહાર નીકળે છે કે આવી રીતે તમે બહાર કાઢો છો? એને 7 રાજ્ય રખડીને આવી, હરિદ્વાર ને બધા યાત્રા કરીને પૂરી કરી. વાહ ભાઈ, આવી તમે ઉંમરમાં સરસ મજાને તમે બેઠા બેઠા છો પણ બધી આ યાત્રા તમે પૂર્ણ કરી છે. હા, એ મારા પપ્પાના કારણે. પપ્પાનો કારણે તમારા અદ્ભુત, તમારા પપ્પાને તમારા પ્રત્યે લાગણી છે અને અમને પણ તમારા પ્રત્યે લાગણી છે. આગળ પણ આવી રીતે પૂર્ણ યાત્રા કરો અને આવી રીતે અમને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. હા, એ તો પછી. હા. શું કહેશો બીજી પબ્લિકને કઈ કહેશો? હા, તમે પણ દીદીને સપોર્ટ આવે ને આવે દેખાડતા રહેજો. મારી પણ ચેનલ છે ધ્રુવી આહિરની, તો મને પણ સપોર્ટ દેખાડજો. થેન્ક યુ સો મચ. તો આજે લાખાવાડથી અમારા મહેમાનો આવેલા છે પ્રભુજીને જમાડવા માટે અને આજે પ્રસાદીમાં પણ શું શું છે તમને બતાવશું. અને આ અદ્ભુત અમારા પ્રેમ છે અમારા ફોલોવર્સનો જે અમને અહીંયા સુધી પહોંચાડ્યું છે. બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ તમારા આખા ગ્રુપને. થેન્ક યુ સો મચ બેન.